નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મામલતદાર કચેરીમાં તાલુકાના મોઢવાણા ગામના સરપંચ ચૂંટણીના બેલેટ પેપરની કોર્ટના હુકમ મુજબ ફેર ગણતરી કરવામાં આવી। જે તે સમયે વિવાદ ઊભો થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો। સ્થાનિક ચૂંટણી અધિકારી દ્વારા કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવી। લખતર તાલુકાના મોઢવાણા ગામમાં સરપંચની ચૂંટણીમાં મોઢવાણા ગામના હરપાલસિંહ ઘનશ્યામસિંહ રાણા અને કિરીટસિંહ જાંભા રાણાએ ઉમેદવારી નોંધાવી હતી। જે તે સમયે મતદાન થતાં બંને ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી। આથી સરપંચના ઉમેદવાર હરપાલસિંહ ઘનશ્યામસિંહ રાણા દ્વારા કોર્ટમાં ફેર મતગણતરી કરવા માટે થઈ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે કોર્ટ દ્વારા જે તે સમયના ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીને મોઢવાણા ગામની સરપંચની ચૂંટણીમાં ઉપયોગ લેવાયેલ મતપત્રકને સિક્યુરિટી સાથે બહાર કાઢી ફરી મતગણતરી કરવાના હુકમ કરી જે પરિણામ આવે તેની કોર્ટમાં લેખી જાણ કરવા હુકમ કરવામાં આવ્યો હતો। આજે લખતર મામલતદાર કચેરીમાં મોઢવાણા ગામની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવનાર કેડી શિયાળિયા અને પ્રિસાઇડિંગ ઓફિસર બંને ઉમેદવારની ઉપસ્થિતિમાં બેલેટ પેપરની ફેરમત ગણતરી કરવામાં આવી હતી। આ ગણતરીમાં હરપાલસિંહ ઘનશ્યામસિંહ રાણાને 404 વત્તા આ ટપાલથી મળેલ 2 મત મુજબ 406 મળેલા છે નું જાહેર કરાયું હતું। જ્યારે કિરીટસિંહ જાંભા રાણાને બેલેટ પેપરથી 403 વત્તા ટપાલથી મળેલ 2 મત સહિત 405 મત મળ્યા હોવાનું જણાવી હરપાલસિંહ ઘનશ્યામસિંહ રાણાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે જાણવા મળતી વિગત મુજબ કિરીટસિંહ જાંભા રાણા દ્વારા આ સમયે ચૂંટણી અધિકારી સમક્ષ સહિત વાંધાજી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું।